ઓનલાઈન એજ્યુકેશનમાં અભ્યાસ કરી રહેલા તમામ ચંદ્ર સમાન ભાવભીના સાથીઓને ફરી એક વખત કૃતજ્ઞતા ગુરુ ટ્યુશન તરફથી ભાવેશ સરના સાદર પ્રણામ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ ત્રીજો લેક્ચર આગળ ચલાવતા પહેલાં પાછળના બીજા લેક્ચરમાં જે કંઈ આપણે થિયરીની વાત કરી એના વિશે જરાક પુનરાવર્તન કરી લઈએ. પાછળના લેક્ચર નંબર 2માં આપણે પરંપરિત આધારની રીતના ફાયદા અને ગેરફાયદા તેમજ પરંપરિત આધારની રીતની ટૂંકમાં સમજૂતી, ત્યાર પછી તેના દોષ એટલે કે એના ગેરફાયદા કયા હતા, ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકનો અર્થ અને તેની રચના વિશે વાત કરેલી, ત્યાર પછી ફિશરનો સૂચક આંક આદર્શ હોવાના કારણો વિશે વાત કરેલી, તેમજ ગર્ભિત અને સ્પષ્ટ ભાર વિશે વાત કરેલી. હવે આપણે આજે છે આગળ વધીએ. આજે આપણી થિયરીનો છેલ્લો લેક્ચર છે. આવતા લેક્ચરથી એટલે કે લેક્ચર નંબર 4થી આપણે જે છે એ દાખલા શરૂ થઈ જશે. તો આજે આપણે જે છે એ થિયરીના ભાગરૂપે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકના ઉપયોગો કયા છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની મર્યાદા કઈ છે, તેમજ બોર્ડમાં કેટલાક પ્રશ્નો જે ટૂંકા પૂછાઈ શકે, એક માર્ક્સમાં ટૂંકા પ્રશ્નો જે બોર્ડમાં પૂછાવાના છે તેના વિશે આપણે છે આજે થોડી વાત કરીશું. ત્યાં આપણી થિયરી જે છે એ પૂર્ણ થશે. તો સૌ પ્રથમ આજે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકના ઉપયોગો વિશે છે એ વાત કરીએ. તો આ પ્રશ્ન જોઈ શકો છો કે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકના ઉપયોગો જણાવો. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકના ઉપયોગો નીચે મુજબ છે. એમાં જોઈએ સૌથી પહેલો ઉપયોગ તો કે જે તે વર્ગ માટે મળેલ જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક એ જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. આથી તે જ વર્ગના લોકોની વેતન, મોંઘવારી ભથ્થા, બોનસ વગેરેમાં ફેરફાર સૂચવવા આ સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ટૂંકમાં એવી વાત કરવામાં આવી છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક જે છે એ કુટુંબમાં ચાલતા જીવન નિર્વાહ માટે એટલે કે જે કાંઈ ચીજ વસ્તુઓ જરૂરી હોય એની પાછળ જે કાંઈ ખર્ચ થતો હોય તેનું એક ચિત્ર રજૂ કરે છે. તો આમ જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક જે છે એ લોકોનું જીવન ગુજરાન ચલાવવા માટે કેટલો ખર્ચ થશે, કેટલી આવક થશે વગેરેનું એક ચિત્ર રજૂ કરે છે. તો આ એનો પહેલો ફાયદો થયો. ત્યાર પછી આપણે જોઈએ બીજો ફાયદો તો કે તે વસ્તુના છૂટક ભાવોની લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે. એટલે કે સરકારને કઈ વસ્તુના ભાવ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત રાખવી તેનું માર્ગદર્શન આ પ્રકારના સૂચકાંક દ્વારા મળી રહે છે. આ ઉપરાંત કઈ વસ્તુ પર કર નાખવાથી તેની જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ પર શું અસર થશે તે પણ જાણી શકાય છે. ટૂંકમાં વાત અહીં એવી કરવામાં આવી છે કે સરકારને કઈ વસ્તુના ભાવ વધારવા, કઈ વસ્તુના ભાવ ઘટાડવા, વસ્તુના ભાવમાં વધઘટ કરવાથી લોકો પર શું અસર થશે, લોકોના જીવન પર શું અસર થશે તેની માહિતી સરકારને આ સૂચકાંક એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ પૂરી પાડે છે. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો ફાયદો. તો ત્રીજો ફાયદો છે કે તેની મદદથી નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. તેમજ વેતન વધારા કરતાં જો વસ્તુનો ભાવ વધારો તીવ્ર એટલે કે વધુ હોય તો કમાનારનું વાસ્તવિક વેતન ઘટે છે અને પરિણામે તેની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ટૂંકમાં આપણને એવી વાત કરવામાં આવી છે કે જ્યારે કોઈ વસ્તુની કિંમતમાં જે કાંઈ વધારો થતો હોય એની કરતાં વ્યક્તિની આવકમાં જો વધારો જે થાય છે એ ઓછો હોય એટલે કે લોકોની આવક ઓછી વધે અને વસ્તુની કિંમત વધુ વધે તો છેવટે ખરીદનારની જે ખરીદ શક્તિ છે તેમાં ઘટાડો થતો જોવા મળે છે. તો આ પણ છે એ આવી સ્થિતિ રજૂ કરવા માટે પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે છે એ ઉપયોગી થાય છે. હવે આપણે છેલ્લો ફાયદો જોઈએ તો કે જુદા જુદા વર્ગના લોકોને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કયા પ્રકારની કલ્યાણકારી યોજના અને વિશિષ્ટ સગવડોની જરૂરિયાત છે તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ તેનો આધાર લઈ શકે છે. એટલે કે લોકોને કાંઈ જીવન ચલાવવા માટે જે કાંઈ
ગરીબી રેખાથી ઉપર જીવન જીવવા માટે સરકારને કયા પ્રકારની કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવી તેમજ કયા પ્રકારની નવી યોજના અમલમાં મૂકવી વગેરે માહિતી મેળવવા માટે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે છે એ ખૂબ જ ફાયદાકારક એટલે કે ઉપયોગી સાબિત થાય છે. તો આમ જીવન નિર્વાહ ખર્ચના આવા જુદા જુદા 4 ફાયદાઓ આપણે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ એક નવો પ્રશ્ન. જોઈ શકો છો આપ કે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની મર્યાદાઓ જણાવો. ફાયદા જોયા પછી હવે આપણે જોઈએ મર્યાદા. જ્યારે પણ કોઈ વસ્તુના ફાયદા હોય તો સામે તેની મર્યાદા તો હોવાની જ. તો હવે આપણે જોઈએ જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની જુદી જુદી મર્યાદાઓ એટલે કે એના ગેરફાયદાઓ. તો સૌથી પહેલો ગેરફાયદો છે કે સમાજના બધા જ વર્ગો માટે એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક રચી શકાતો નથી. સાથીઓ, સમાજમાં અનેક પ્રકારના વર્ગોનો સમાવેશ થતો હોય છે. અમુક વર્ગ જે છે એ ધનિક હોય છે તો અમુક વર્ગ છે એ ગરીબ હોય છે. દરેક વર્ગ માટે સમાન એટલે કે એક સરખો સૂચક આંક રચી શકાતો નથી. દરેક વર્ગ માટે અલગ અલગ સૂચક આંકની રચના કરવી પડે છે. જો સમાન સૂચક આંક તૈયાર કરવામાં આવે તો તે ઉપયોગી બનતો નથી. એટલે અહીં એવી વાત કરવામાં આવી છે કે દરેક વર્ગ માટે એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક એ રચી શકાતો નથી. ત્યાર પછી આપણે જોઈએ બીજી મર્યાદા. તો કે કોઈ વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર માપી શકાતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં ટૂંકમાં એવી વાત કરવામાં આવી છે કે આ સૂચકાંક એ લોકોના વર્ગને એટલે કે આખા સમૂહની માહિતી પૂરી પાડે છે. તેમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ વ્યક્તિગત માહિતી પૂરી પાડતો નથી. એટલે કે સમગ્ર સમૂહ એટલે કે આખા ગ્રુપની માહિતી તમને પૂરી પાડે છે. તે કોઈ વ્યક્તિગત માહિતી પૂરી પાડવા માટે ઉપયોગ કરી શકાતો નથી. તો આ એની બીજી મર્યાદા ગણાવી શકાય. ત્યાર પછી જોઈએ ત્રીજી મર્યાદા. તો કે જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચક આંકની રચના કરવી પડે છે. એટલે કે કોઈ એક પ્રદેશ માટે તૈયાર કરેલો સૂચક આંક એ બીજા પ્રદેશ માટે ફાયદાકારક સાબિત થતો નથી. દરેક પ્રદેશ માટે અલગ અલગ જ જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચના કરવી પડે છે. એટલે કે દરેક વર્ગ માટે અલગ અલગ જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંક તૈયાર કરવા પડે છે. ઉદાહરણ તરીકે ગુજરાત માટે તૈયાર કરેલો સૂચક આંક એ મધ્યપ્રદેશ કે અન્ય કોઈ પણ રાજ્ય માટે ઉપયોગી થતો નથી. એટલા માટે જે પ્રદેશ માટે સૂચક આંક તૈયાર કરવામાં આવ્યો હોય એ સૂચક આંક માત્ર ને માત્ર એ જ પ્રદેશ પૂરતો સીમિત રહેવા પામે છે. ત્યાર પછી આપણે વાત કરીએ આગળની મર્યાદાની. તો કે કોઈ પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવેલ જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક એ બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી નીવડે છે. એટલે કે આપણે ગુજરાતના કોઈ એક વર્ગ કે જે મધ્યમ કક્ષા ધરાવતો હોય એવા વર્ગનો આપણે સૂચકાંક મેળવેલો હોય તો એ સૂચકાંક મધ્યપ્રદેશમાં જઈ અને મધ્યમ કદના લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી સાબિત થાય છે. એટલે કે કોઈ એક પ્રદેશ માટે મેળવેલો સૂચક આંક એ તે પ્રદેશ માટે જ ઉપયોગી થાય છે, તે બીજા પ્રદેશ માટે ઉપયોગ કરી શકાતો નથી. તો આ થઈ એની 4 મર્યાદા. આપણે છેલ્લી મર્યાદા અને 5મી મર્યાદા જોઈએ. તો કે એક જ વર્ગના લોકોના ખર્ચ, કુટુંબનું કદ, રહેણીકરણી, શોખ, ટેવ વગેરે પર આધારિત છે. તેથી એક જ વર્ગના બધા કુટુંબોના ખર્ચનું પ્રમાણ એક સરખું ન હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એવી વાત કરવામાં આવી છે કે કુટુંબમાં જે કાંઈ અલગ અલગ વ્યક્તિઓ હોય, અલગ અલગ કુટુંબો હોય, તેની માનસિક પરિસ્થિતિ, તેની મનોવૈજ્ઞાનિક સ્થિતિ અલગ અલગ હોય છે. એટલે કે કોઈ એક વ્યક્તિને કોઈ એક વસ્તુ પસંદ હોય તો સામે કોઈ બીજી વ્યક્તિને એ વસ્તુ પસંદ ન પણ હોય એવું બની શકે. તો આમ દરેક વ્યક્તિની રહેવાની સ્થિતિ, રહેવાની રહેણીકરણી, પોતાની મનની સ્થિતિ, પોતાની પસંદગી વગેરે અલગ અલગ જોવા મળતું હોય છે. એટલા માટે દરેક વ્યક્તિ માટે સમાન એટલે કે એક સામાન્ય સૂચકાંકની રચના કરી શકાતી નથી. તો આમ દરેક વર્ગ માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડતી હોય છે. તો આ થયા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના
ગેરફાયદા એટલે કે એની મર્યાદા. હવે આપણે બોર્ડમાં ટૂંકા પ્રશ્નો જે કાંઈ પૂછાવાના છે MCQ VSQમાં એવા પ્રશ્નો માટે IMP પ્રશ્નો ગણીએ એવા પ્રશ્નો આપણે થોડાક સહી જોઈએ. પરંતુ એ પ્રશ્નો જોતા પહેલા એક સજેશન તમને એ કરવાનું રહેશે કે અહીં ટૂંકા પ્રશ્નનો જે કાંઈ જવાબ છે એ માત્ર ને માત્ર એક શબ્દમાં જ આપવામાં આવ્યો છે. પરંતુ જો આ પ્રશ્ન તમને બોર્ડમાં પૂછાય તો એનો જવાબ તમારે પૂરા વાક્યમાં લખવાનો રહેશે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ કે આદર્શ સૂચક આંકનું નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 2માં એટલે કે પાછળના લેક્ચરમાં આદર્શ સૂચક આંકનું નામ આપણે જોયેલું, જેમાં હતું ફિશરનો સૂચક આંક. તો ફિશરનો સૂચક આંક જે છે એ આદર્શ સૂચક આંક ગણવામાં આવે છે. આદર્શ એટલે કે સારામાં સારો. તો અહીં જવાબ આવશે ફિશરનો સૂચક આંક. પ્રશ્ન એવો છે કે આદર્શ સૂચક આંકનું નામ જણાવો, તો જવાબ આવશે ફિશરનો સૂચક આંક. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જો બોર્ડમાં પ્રશ્ન પૂછાય તો તમારે પૂરા વાક્યમાં જ લખવાનો રહેશે. એટલે કે આ રીતે જવાબ લખવાનો રહેશે કે આદર્શ સૂચક આંકનું નામ જણાવો, તો તમારે એ રીતે લખવાનું છે કે ફિશરનો સૂચક આંક એ આદર્શ સૂચક આંક ગણવામાં આવે છે. આ રીતે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. આપણે જોઈએ પ્રશ્ન નંબર બીજો. પ્રશ્ન નંબર બીજો છે કે સૂચક આંકની રચનામાં કઈ આદર્શ સરેરાશ છે? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આદર્શ સરેરાશ કઈ છે. હવે આદર્શ એટલે કેવી? તો કે આદર્શ એટલે સારામાં સારી. તો સારામાં સારી સરેરાશ કઈ એના વિશે આપણે જોઈએ તો એનો જવાબ આવશે. એ જોતા પહેલા એક વસ્તુ યાદ રાખજો કે આદર્શ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે ગુણોત્તર મધ્યક, અને જો પ્રચલિત પૂછાય તો તમારે યાદ રાખવાનું છે ભારિત મધ્યક. પણ એને યાદ રાખવા માટે એક નાનું અમથું સૂત્ર યાદ રાખવાનું છે, આગુ પ્રભા. આગુ પ્રભા એટલે કે આ એટલે આદર્શ સરેરાશ અને એનો જવાબ ગુ એટલે કે ગુણોત્તર મધ્યક. પ્રભા એટલે પ્રચલિતમાં, પ્ર એટલે પ્રચલિત અને ભા એટલે ભારિત. તો આમ આદર્શ સરેરાશ પૂછે તો જવાબ યાદ રાખવાનો છે ગુણોત્તર મધ્યક, અને પ્રચલિત સરેરાશ પૂછે તો જવાબ યાદ રાખવાનું છે ભારિત મધ્યક. તો અત્યારે પ્રશ્ન છે કે સૂચક આંકની રચનામાં કઈ આદર્શ સરેરાશ છે? તો જવાબ આવશે ગુણોત્તર મધ્યક. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં વસ્તુના કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? આ પ્રશ્નો મેં અગાઉ પણ તમને કહેલું કે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં છૂટક ભાવ જ ધ્યાનમાં લેવામાં આવે છે. ક્યારેય પણ તેમાં જથ્થાબંધ ભાવ ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો અહીં જવાબ આવશે છૂટક ભાવ. હા વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રશ્ન વિકલ્પમાં પૂછાશે તો એ લોકો તમને મુશ્કેલીમાં મૂકવા માટે બાજુમાં જ તમને જથ્થાબંધ ભાવનો વિકલ્પ પણ આપશે. પરંતુ તમારે ગમે એ થાય જથ્થાબંધ ભાવ ઉપર ટીકડું મારવાનું નથી, તમારે જવાબ ટીક કરવાનો છે છૂટક ભાવ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન સૂચક આંકની રચનામાં પ્રચલિત સરેરાશનું માપ જણાવો. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને એક નાનું સૂત્ર આપેલું છે આગુ પ્રભા. ઉપર હતું આદર્શ તો ત્યાં જવાબ હતો ગુણોત્તર મધ્યક. અહીં છે પ્રચલિત તો જવાબ આવશે ભારિત મધ્યક. તો જવાબ આપ જોઈ શકો છો, જવાબ આવશે ભારિત મધ્યક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. તો કે સૂચક આંક કેવું માપ છે? વિદ્યાર્થી મિત્રો, સૂચક આંક કેવું માપ છે? આવો પણ એક પ્રશ્ન છે, એ અવારનવાર પૂછાઈ ગયેલ છે. તો એનો જવાબ આવશે કે સૂચક આંક એક સાપેક્ષ માપ છે. શા માટે? તો કે એમાં 2 વર્ષની સરખામણી કરવામાં આવે છે, એક ચાલુ વર્ષ અને બીજો આધાર વર્ષ. તો આમ ચાલુ વર્ષ અને આધાર વર્ષ આવા 2 વર્ષની સરખામણી કરવામાં આવતી હોવાથી સૂચક આંકને એક સાપેક્ષ માપ ગણવામાં આવ્યું છે. એને તફાવતનું માપ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં તફાવત પણ પડે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. કયા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી? હા વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી? હવે આ પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. તો એનો જવાબ હતો કે ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. તો અહીં પણ આપ જોઈ શકો છો કે ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી. ગર્ભિત ભારના બીજા નામ કયા હતા? તો કે ગુપ્ત ભાર, પછી એક હતું છુપો ભાર, પછી હતું પ્રચ્છન્ન ભાર. આવા એના બીજા નામ પણ ગણાવી શકાય. તો કયા પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી? જવાબ આવશે ગર્ભિત ભાર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ.
કયો સૂચક આંક એ લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? આ વિદ્યાર્થી મિત્રો કે કયો સૂચક આંક એ લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? હવે જીવન ધોરણ શબ્દ તમે નજર કરો તો એના ઉપરથી તમને જવાબ મળી રહેશે. તો જીવન ધોરણ જ્યારે પણ શબ્દ આવે ત્યારે એનો ઓલમોસ્ટ જવાબ જે છે એ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. તો અત્યારે પ્રશ્ન છે કે કયો સૂચક આંક એ લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. હા, જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક જે છે એ લોકોના જીવન ધોરણ વિશેનો ખ્યાલ જે છે એ આપે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8. તો કે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં વસ્તુનો કયો ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો કૌટુંબિક અંદાજપત્રની રીત જે છે એ આપણે જે આગળ જે ભણશું એમાં આપણે જે આગળ છે એનો અભ્યાસ કરીશું. અત્યારે માત્ર આપણે યાદ રાખીએ કે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં વસ્તુનો કયો ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો જ્યારે કૌટુંબિક અંદાજપત્ર હોય ત્યારે એનો જવાબ આવશે આધાર વર્ષ. હા વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષ કોને કહેવાય, આધાર વર્ષ કોને કહેવાય, ખાસ યાદ રાખજો, કારણ કે એના ઉપર જ આખું ચેપ્ટર જે છે એ ડિપેન્ડેડ છે. અને યાદ રાખવું ક્યાં આટલું બધું અઘરું છે, ખૂબ જ સરળ છે કે જે વર્ષ ચાલતું હોય એને ચાલુ વર્ષ કહેવાય, અને પાછળનું કોઈ પણ વર્ષ પસાર થઈ ગયેલું હોય અથવા તો ભૂતકાળનું કોઈ પણ વર્ષ હોય એને આધાર વર્ષ કહેવામાં આવે છે. ચાલુ વર્ષ એટલે જે વર્ષ ચાલતું હોય, આધાર વર્ષ એટલે ચાલુ વર્ષ પહેલાનું, ભૂતકાળનું, પાછળનું કોઈ એક નિશ્ચિત વર્ષ એટલે એને આધાર વર્ષ કહેવાશે. તો અહીં પ્રશ્ન એવો છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં વસ્તુનો કયો ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો જવાબ આવશે આધાર વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન, 9મો પ્રશ્ન. પાસેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા માટે કયા વર્ષનો વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવાય છે? જેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે સરેરાશ યાદ રાખેલી, એક આદર્શ સરેરાશ અને બીજું પ્રચલિત સરેરાશ. આદર્શ સરેરાશનો જવાબ હતો ગુણોત્તર મધ્યક, પ્રચલિત સરેરાશનો જવાબ હતો ભારિત મધ્યક. એવી જ રીતે અહીં પણ આપણે બે પ્રશ્નો ખાસ યાદ રાખવાના છે કે પાસેના સૂત્રમાં કયા વર્ષના વપરાશને જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે અને લાસ્પેયરના સૂત્રમાં કયા વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું રહેશે. તો અત્યારે પાસેનો સૂત્રમાં કયા વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે? તો એનો જવાબ યાદ રાખજો ચાલુ વર્ષની વપરાશનો જથ્થો, એટલે કે ચાલુ વર્ષનો જે વપરાશ થયો હોય એનો જે કાંઈ જથ્થો હોય એને ભાર તરીકે લેવામાં આવે છે. જો આ જ પ્રશ્ન છે એ લાસ્પેયર માટે પૂછાશે તો એમાં આવશે આધાર વર્ષ. એટલે ખાસ યાદ રાખજો, લાસ્પેયર માટે આધાર વર્ષ યાદ રાખવાનું છે અને પાસે માટે ચાલુ વર્ષ યાદ રાખવાનું છે. તો આ 9 પ્રશ્નો આપણે જોયા. હજી આગળ પ્રશ્નો જોવાના છે. 10મો પ્રશ્ન જોઈએ. તો કે લાસ્પેયરના સૂચક આંકની ગણતરીમાં કુલ ખર્ચ મેળવવા માટે ભાવના ભાર તરીકે શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો હમણાં જ મેં તમને વાત કરી કે જો લાસ્પેયર પૂછાય તો આધાર વર્ષ યાદ રાખવાનું છે અને પાસે પૂછાય તો ચાલુ વર્ષ યાદ રાખવાનું રહેશે. તો અત્યારે આપણને અહીં લાસ્પેયરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે જવાબ આવશે આધાર વર્ષનો વપરાશ. વપરાશ એટલે જથ્થો. જથ્થાના વિદ્યાર્થી મિત્રો બે જ નામ છે, એક તો વપરાશ અને બીજું છે જથ્થો. આ બે જ એના નામ ગણાવી શકાય. તો આમ લાસ્પેયરમાં છે આપણે આધાર વર્ષ યાદ રાખીશું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 11મો પ્રશ્ન. કામ કરતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કયા સૂચક આંકની મદદથી નક્કી કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો અહીં કામ કરતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કયું છે? હવે કામ કોણ કરતું હોય? તો કે કામ છે કર્મચારીઓ કરતા હોય. તો કર્મચારીઓ એટલે લોકો થયા, લોકો એટલે માણસો થયા, અને માણસોએ પાછું જીવન ગુજારવું પડે. તો આમ કામ કરતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કયા સૂચક આંકની મદદથી નક્કી કરવામાં આવે છે? તો જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. ત્યાર પછીનો પ્રશ્ન છે 12મો પ્રશ્ન. ફિશરનો સૂચક આંક એ લાસ્પેયર અને પાસેના સૂચક આંકનો કેવો મધ્યક છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયેલા કે ફિશરનો સૂચક આંક એ આદર્શ સૂચક આંક છે, તેના કારણો જણાવો. ત્યારે શરૂઆતમાં જેની વ્યાખ્યામાં આપણે જોયેલું એમાં એવું લખેલું હતું કે લાસ્પેયર અને પાસેના સૂચક આંકનો એક ગુણોત્તર મધ્યક એટલે ફિશરનો સૂચક આંક. તો અહીં પ્રશ્ન એવો છે કે ફિશરનો સૂચક આંક એ લાસ્પેયર અને પાસેના સૂચક આંકનો કેવો મધ્યક છે? તો કેવો મધ્યક છે એટલે જવાબ આવશે ગુણોત્તર મધ્યક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 13.
તો કે સૂચક આંકની રચનામાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે સૂચક આંકની રચનામાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ. તો હવે આપણે જોઈએ એનો જવાબ. તો કે સૂચક આંકની રચનામાં આધાર વર્ષ જે છે એ કુદરતી કે માનવ સર્જિત આફતોથી, રાજકીય ઉથલપાથલ કે આર્થિક તેજી મંદીથી મુક્ત એવું સામાન્ય વર્ષ હોવું જોઈએ. હા વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ યાદ રાખજો કે સૂચકાંક માટે જે કાંઈ આધાર વર્ષ લેવામાં આવે છે એ સામાન્ય ઘટનાવાળું હોવું જોઈએ. સામાન્ય ઘટના એટલે કે તેમાં કોઈ પણ કુદરતી ઘટનાઓ કે કોઈ પણ માનવ સર્જિત ઘટનાઓ બનેલી ન હોય એવી સામાન્ય ઘટનાવાળા વર્ષને સૂચકાંક ગણવા માટે આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 14. તો કે પરંપરિત આધારની રીતનો મુખ્ય લાભ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પરંપરિત આધારની રીત જે છે એના મુખ્ય લાભ અને ગેરલાભો છે એ જોયેલા, પરંતુ એમાંથી લાભ જે હતા એમાંથી એક લાભ એવો છે કે જે મુખ્ય છે, તો એ કયો છે એના વિશે આપણે જોઈએ. તો કે પરંપરિત આધારની રીતમાં સમય અનુસાર સૂચક આંકની રચના માટેની વસ્તુઓની પસંદગીમાં ફેરફાર કરી શકાય છે. તો અહીં વાત એવી કરવામાં આવી છે કે પરંપરિત આધારની રીતમાં જરૂરી વસ્તુઓ જે છે એ ઉમેરી શકાય છે અને બિનજરૂરી વસ્તુઓ જે કાંઈ હોય તેને દૂર કરી શકાય છે. તો આ પરંપરિત આધારની રીતનો મુખ્ય લાભ એટલે કે ફાયદો છે એ ગણાવી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 15. તો કે અચલ આધારની રીતનું મુખ્ય લક્ષણ જણાવો. હા વિદ્યાર્થી મિત્રો, અચલ આધારની રીતમાં પણ આપણે મુખ્ય લાભ અને ગેરલાભ વિશે વાત કરેલી, પણ એના લક્ષણમાં મુખ્ય લક્ષણ કયું છે એવો અહીંયા પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. તો જવાબ છે કે અચલ આધારની રીતમાં સામાન્ય વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને બાકીના વર્ષોમાં થતા ફેરફારો માપવામાં આવે છે. તો કે અચલ આધારની રીતનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને ત્યાર પછી જે કાંઈ બીજા કાંઈ વર્ષો હોય તે તમામ વર્ષો માટે સૂચકાંક મેળવી અને અનુમાન કરવામાં આવે છે. પણ અચલ આધારની રીત કોને કહેવાશે? તો ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે જે રીતમાં આધાર વર્ષ સ્થિર રહેતું હોય તેને અચલ આધારની રીત કહેવાશે, અને જે રીતમાં આધાર વર્ષ બદલાતું રહેતું હોય તેને પરંપરિત આધારની રીત તરીકે ઓળખવામાં આવશે. જેમાં આધાર વર્ષ સ્થિર રહેતું હોય એને અચલ કહેવાશે, અને જેમાં આધાર વર્ષ બદલાતું રહેતું હોય તેને પરંપરિત આધારની રીત તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. તો કે સ્પષ્ટ ભાર આપવાની કઈ કઈ રીતો છે? સ્પષ્ટ ભાર, ભારના મુખ્ય બે પ્રકાર છે, ગર્ભિત ભાર અને બીજું છે સ્પષ્ટ ભાર. તો આ સ્પષ્ટ ભાર આપવા માટેની જુદી જુદી કઈક રીતો છે, એમાં મુખ્ય કઈ કઈ રીતો છે એવો પ્રશ્ન અહીં આપણને પૂછવામાં આવ્યો છે. તો જોઈ શકો છો આપ કે સ્પષ્ટ ભાર આપવાની મુખ્યત્વે બે રીતો જોઈ શકાય. એમાં પહેલું છે કુલ ખર્ચની રીત અને બીજું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણે દાખલો જ્યારે શીખીશું ત્યારે આપણે જે છે એ વિગતવાર વાત કરીશું, પરંતુ અત્યારે માત્ર થોડી થિયરી પૂરતું આપણે ધ્યાન દોરી લઈએ. તો એમાં સૌ પ્રથમ છે કુલ ખર્ચની રીતે. તો કુલ ખર્ચમાં જે કાંઈ સમાજમાં જે કાંઈ લોકો રહેતા હોય એનો જે કાંઈ ખર્ચ હોય એનો સરવાળો જે કરી અને એનો ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે કૌટુંબિક અંદાજપત્રમાં અંદાજપત્ર એટલે કે ભવિષ્યની આવક અને ખર્ચનો એક જાવક દર્શાવતું પત્ર, એટલે એને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા અંદાજપત્ર જે છે કૌટુંબિક અંદાજપત્ર, એના વિશે પણ આપણે વાત છે પછી કરવાની રહેશે. તો આમ સ્પષ્ટ ભાર આપવાની મુખ્યત્વે બે રીતો ગણાવી શકાય, જેમાંની પહેલી રીત છે કુલ ખર્ચની રીત અને બીજું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. તો આ થઈ આપણે 16 પ્રશ્નો સુધીની વાત છે કરી. ત્યાર પછી આગળ જોઈએ 17મો પ્રશ્ન. તો કે ફિશરના સૂચકાંકની ગણતરી શેના પર આધારિત છે? ફિશરના સૂચકાંક દ્વારા જે કાંઈ સૂચકાંક મેળવવામાં આવે છે તેની ગણતરી કરવા માટે કોનો આધાર લેવામાં આવે છે એવો અહીં પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. બરાબર છે. તો હવે આપણે જોઈએ તો કે ફિશરના સૂચકાંકની ગણતરી એ ગુણોત્તર મધ્યક પર આધારિત છે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં પણ જોયેલું કે ફિશરનો સૂચકાંક એ લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો એક ગુણોત્તર મધ્યક છે. તો અહીં જવાબ આવે છે કે ફિશરનો સૂચકાંકની ગણતરી એ ગુણોત્તર મધ્યક પર આધારિત છે, એટલે કે ગુણોત્તર મધ્યક ઉપર તે આધાર રાખે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 18. તો 18મો પ્રશ્ન કઈ આવો છે કે સૂચક આંકની રચનામાં સરેરાશની પસંદગી જણાવો.
તો સરેરાશની પસંદગીમાં આપણે વાત કરીએ તો કે ફિશરનો સૂચકાંક જે છે આદર્શ સરેરાશ છે, પરંતુ તે થોડીક અટપટી હોવાથી તેનો ઉપયોગ છે એ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૂચકાંકની રચનામાં ગુણોત્તર મધ્યક જે છે યોગ્ય એટલે કે આદર્શ સરેરાશ છે, પરંતુ તેની ગણતરી પ્રમાણમાં અઘરી હોવાથી વ્યવહારમાં સૂચકાંકની રચનામાં ભારિત મધ્યક એટલે કે ભારિત સરેરાશનો જ ઉપયોગ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો ફિશરના સૂચકાંકમાં જે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે એ આદર્શ મધ્યક એટલે કે આદર્શ સરેરાશ ગણાવી શકાય, પરંતુ પ્રમાણમાં થોડીક અઘરી અને અટપટી હોવાને લીધે વ્યવહારમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. વ્યવહારમાં ભારિત સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 19મો પ્રશ્ન. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ લખો. તો આપણે ફિશરના સૂચકાંકના આદર્શ હોવાના કારણોમાં અમુક એના 2 પરીક્ષણોના નામ આપણે છે ત્યાં જોયેલા, તો એ ફરીવાર અહીંયા જોવાના છે. તો કે એમાં પહેલું હતું કાલ એટલે કે સમય વિપર્યાસ અને બીજું હતું પદ વિપર્યાસ. તો આમ સૂચકાંકના અગત્યના મૂળભૂત જે કાંઈ પરીક્ષણો કહી શકીએ, પરીક્ષણો એટલે કે અભ્યાસ કહી શકીએ, તો એ છે સમય વિપર્યાસ અને બીજું છે કાલ વિપર્યાસ એટલે કે સમય વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ. સમય એટલે કાલ અને બીજું છે પદ વિપર્યાસ. તો આ મુખ્ય 2 સૂચકાંક માટેના મૂળભૂત એટલે કે પાયાના પરીક્ષણો કહી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 20મો. તો કે પ્રશ્ન 20 એવો છે કે ચલ રાશિ એટલે શું? ચલ રાશિ એટલે શું? તો એનો જવાબ આપ જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુનો ભાવ, તેનું ઉત્પાદન, વપરાશ, માંગ કે પુરવઠો વગેરે તે વસ્તુની ચલ રાશિ કહેવાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય એની કિંમત કેટલી છે, તેનો વપરાશ કેટલો થશે, તેની બજારમાં માંગ શું છે વગેરેનો અભ્યાસ એટલે એને ચલ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી ચલ રાશિ વિશે આપણે વાતચીત કરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 21. તો પ્રશ્ન નંબર 21 આપ જોઈ શકો છો કે સૂચકાંકની રચનામાં સામાન્ય સરેરાશ કઈ છે? હવે સામાન્ય સરેરાશ કઈ છે એના વિશે આપણે પ્રશ્ન પૂછેલો છે. તો જવાબ છે કે સૂચકાંકની રચનામાં સામાન્ય સરેરાશ એ મધ્યક ગણવામાં આવે છે. તો હવે આપણે પ્રશ્ન એવો છે કે સામાન્ય સરેરાશ કઈ? આદર્શય નહીં, પ્રચલિતય નહીં, પણ સામાન્ય, એક પ્રકારની સામાન્ય સરેરાશ ગણવામાં આવે એ કઈ સરેરાશ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જવાબ આવશે સામાન્ય સરેરાશ માટે સૂચકાંકની રચના માટે સામાન્ય સરેરાશ જે કાંઈ છે એ મધ્યક ગણવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન 22મો પ્રશ્ન. તો કે કૌટુંબિક અંદાજપત્ર તપાસ એટલે શું? કૌટુંબિક અંદાજપત્ર તપાસ એટલે શું? તો હવે આપણે જોઈએ કે કૌટુંબિક અંદાજપત્ર તપાસ કોને કહેવાય, પણ સૌ પ્રથમ એના માટે જોઈ લઈએ કે અંદાજપત્ર એટલે શું. તો કે અંદાજપત્ર એટલે કે ભવિષ્યમાં કેટલી આવક થશે અને ભવિષ્યમાં કેટલી જાવક થશે તે દર્શાવતા એક પત્રકને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા આપણને કૌટુંબિક અંદાજપત્ર વિશે વાત કરેલી છે, એટલે કે કુટુંબના આવક જાવકનું પત્રક જે દર્શાવવામાં આવે તેના વિશે આપણને અહીં છે એ વાત કરેલી છે. તો આપ જોઈ શકો છો જવાબમાં કે પસંદ થયેલા કુટુંબોની તપાસ કરી તેમની જરૂરિયાતની વસ્તુઓનું પ્રમાણ, તેની પાછળનો ખર્ચ વગેરે વિશેની માહિતી મેળવવામાં આવે છે. તો આ પ્રકારની તપાસને કૌટુંબિક અંદાજપત્ર તપાસ કહેવામાં આવે છે. એટલે કે જે કે કૌટુંબિક અંદાજપત્ર તપાસ એટલે કે જે કંઈ કુટુંબોમાં રહેણી કરણીના લોકો રહેતા હોય, જે કંઈ ખર્ચ કરતા હોય, જે કંઈ આવક મેળવતા હોય, તમામનું તપાસ કરી અને એના પરથી તારણો કાઢવાની પ્રક્રિયા એટલે એને કૌટુંબિક અંદાજપત્ર તપાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ એના જવાબ, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 23 અને આપણો છેલ્લો પ્રશ્ન. તો 23મો પ્રશ્ન છે કે વસ્તુઓની યાદીને સામાન્ય રીતે કયા 5 વિભાગમાં ગોઠવવામાં આવે છે? આ વિદ્યાર્થી મિત્રો આપણે ઇકોનોમિક્સમાં એક પ્રશ્ન એવો પણ પૂછાય, બીએમાં પણ એક પ્રશ્ન પૂછાઈ શકે, ધોરણ 12માં આપણે બીએમાં પૂછાશે, પરંતુ જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે એ પ્રશ્ન આપણને ઇકોનોમિક્સમાં એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ જેને કહેવાય એમાં આપણને ધંધાકીય પર્યાવરણ એમાં આપણને પ્રશ્ન પૂછાતો હોય છે કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. તો માસ્લો નામના વ્યક્તિએ પણ આવી જરૂરિયાતોના અગ્રતા ક્રમને અમુક નંબર એટલે કે 1 થી 5 નંબર આપવામાં આવ્યા છે. તેવી જ રીતે અહીં આપણે જે કાંઈ 5 વસ્તુઓ છે એને કયા નંબરમાં ગોઠવવામાં આવી છે એના વિશે આપણે થોડી વાત
કરીએ. તો સૌથી પહેલી વસ્તુ એમાં આપ જોઈ શકો છો કે ખોરાકની વસ્તુઓ, એટલે કે જે કાંઈ સૌથી પહેલાં તો જે કાંઈ વ્યક્તિ પોતાના જીવન ચલાવવા માટે જે કાંઈ વસ્તુનો ઉપયોગ કરે છે એમાં સૌથી મહત્ત્વની જે કાંઈ વસ્તુ હોય તો એ છે ખોરાકની વસ્તુ. એટલે કે વ્યક્તિએ સૌથી પહેલું મહત્ત્વ ખોરાકને આપવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ બળતણ. ખોરાક જે છે એ કાચો હોય એને શેકવા માટે, એટલે કે એને ખાવા લાયક બનાવવા માટે, ઉપયોગ લાયક બનાવવા માટે એને બળતણનો ઉપયોગ કરી અને તેને પકવવામાં આવે છે. તો આ થઈ બીજી વસ્તુ. ત્યાર પછી જોઈએ ત્રીજી વસ્તુ કપડાં. ત્યાર પછી એટલે કે 3 નંબર ઉપર વ્યક્તિએ કપડાને મહત્વ આપવું જોઈએ. સૌથી પહેલા જોઈ લઈએ ખોરાકની વસ્તુ, ત્યાર પછી જોઈએ બીજી વસ્તુ એટલે બળતણની વસ્તુ, ત્યાર પછી જોઈએ કપડાં એટલે કે કપડાની વસ્તુ, ત્યાર પછી ચોથી વસ્તુ જોઈએ મકાન ભાડું. એટલે કે હવે વ્યક્તિએ રહેવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ખોરાક મળી ગયા પછી બળતણ પાછળ દોડવું જોઈએ, ત્યાર પછી કપડાં, ત્યાર પછી મકાન. હવે મકાનની સુવિધા મળ્યા પછી છેલ્લી અને 5મા નંબરની વસ્તુ પરચુરણ ખર્ચ. એટલે કે જે કાંઈ નાની નાની ચીજ વસ્તુઓ ઘરમાં જરૂરી હોય એવી ચીજ વસ્તુઓ જે છે એને વસવાટ કરાવવા માટે, એને વસાવવા માટે પછી પરચુરણ ખર્ચ છે એ કરવામાં આવે છે. તો આમ આવી જુદી જુદી વસ્તુઓ જે છે, ખોરાકની વસ્તુ, બળતણની વસ્તુ, કપડાં, મકાન ભાડું અને પરચુરણ ખર્ચ વગેરે 5 નંબરમાં આ રીતે જે છે એ વસ્તુઓને ગોઠવવામાં આવે છે. તો આવા 23 ટૂંકા પ્રશ્નો સાથે આપણે આ ટૂંકા પ્રશ્નો અહીં પૂરા કરીએ છીએ અને સાથે જ આ સૂચકાંકવાળા ચેપ્ટરની, સૂચકાંક નામના ચેપ્ટરની થિયરી પણ અહીં પૂર્ણ કરીએ છીએ અને આ સાથે જ આપણો જે છે આ લેક્ચર પણ અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરથી આપણે જે છે એ દાખલા શરૂ કરીશું. તો આવતો લેક્ચર તમે મિસ અંડર ન કરતા એવું ખાસ ધ્યાન રાખશો. અમારી કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનની ચેનલ સાથે જોડાઈ રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તેમજ જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો દરમિયાન કાંઈ પણ જે છે એ તમને પ્રશ્ન ઉપસ્થિત થયો હોય અથવા તો કંઈ મુશ્કેલી લાગી હોય તો તમે અહીં આપેલા મારા નંબર ઉપર જે છે એ કોલ કરી અને આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો. આભાર, ધન્યવાદ.